વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક સમીકરણ આપ્યું છે અને આપણને પૂછ્યું છે કે x ઓછા વાયની કિંમત કેટલી થાય અને અહીંયા આપણે આ કિંમત આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આ સમીકરણની અંદર જે 1080 આપણને આપે છે એના આપણે અવિભાજ્ય અવયવો પાડીશું તો આપણને આ પ્રમાણે અવિભાજ્ય અવયવ મળશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ જે આપણને આપ્યું છે એ આપણે લખી કાઢ્યું છે અને તેની જગ્યા તેમાં 180ની જગ્યાએ આપણે જે અવિભાજ્ય અવયવ મળ્યા તેને ઘાત સ્વરૂપે લખીએ છીએ. એટલે 2/3 થાય ગુણ્યા 3/3 ગુણ્યા 5 બરાબર 2x મલ્ટીપ્લાઈડ બાય 3y મલ્ટીપ્લાઈડ બાય 5. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે બંને બાજુથી 5 તો કેન્સલ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આધાર સરખા હોય તો ઘાત પણ સરખી થાય. તો અહીંયા 2 અને 2 આધાર સરખા છે, ધેરફોર અહીંયા આગળ ઘાત સરખી થશે એટલે x બરાબર આપણને 3 મળશે. તે જ પ્રમાણે અહીંયા 3 આધાર છે અને બંને સરખા છે, ધેરફોર એમની ઘાત પણ સરખી થશે એટલે વાયની કિંમત પણ આપણને કેટલી મળશે? 3 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે x - y બરાબર કેટલા થાય? તો આપણે x ની કિંમત જે 3 મેળવી છે તે અહીંયા મૂકી દઈશું, માઇનસ વાયની 3 કિંમત અહીંયા મૂકી દઈશું, ધેરફોર 3 માંથી 3 જાય તો 0 થાય, માટે આપણો જવાબ મળશે 0.